સનેડો લીધો છે આ ન્યુ હાવદના પગલા એટલે હાવદના મિત્રો તો આપણો વારો અત્યારે થઈડો છે થી હાલેમાં જરી હાલેમ જ નથી આ જોવું છે ગારો હેલો જય માતા ડાયરા કેમ છો બધા મજા મજા માં જ આપણે લોકો જોતા તો મિત્રો સવાલ જ નથી ને યાર તો મિત્રો આજે વરસાદ આવી ગયો કાલ ને આજે અમે વાવણી ચાલુ કરી દીધી છે આ તમે જોઈ શકો સનેડામાં કહી દી છે મિત્રો 500 વરસાદ અંધારો એટલે હવે હું નક્કી નહીં જેટલું હવા એટલું ખેંચી લે બાકી પાછું વરસાદ પછી વાવીશું તો ત્યાં સુધીમાં મારા બ્લોગમાં બહીને રહેજો જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી આપણે બ્લોગ ચાલુ રાખીશું કેવી રીતના વાવણી કરવાની હોય મિત્રો બી આવી ગયું છે બી અહીંયા પોતાડવાનું છે બાલુભાઈ કટ તો છે પણ સડાવવું તો પડશે ને હાલો અહીંથી બી અહીંયા સડાવવાનું છે મારા સનેડો ચાલુ છે તો અમે બી ખાલી કરવા આવ્યા વરસાદ અંધારાઈ ગયો અહીંયા બધા ઊભા છીએ વાવણી એટલે એટલું ભણ હોવા છે લગભગ ત્યાં પાછો વરસાદ પહોંચી જવાનો છે શું કે વિજયભાઈ આવી જાય કે મિત્રો તો અહીંયા અમે વાવણી ચાલુ છે અત્યારે અહીંયા સનેડો હાલે છે ને અહીંયા વાહે બૂરવાનું કામ એટલે અહીંયા ટ્રેક્ટર હાલે છે ચેનલ એટલું વવાણું અહીંથી બાગવારમાં આંબો દેખાય ને હું ત્યાંથી ત્યાં સુધી વાવ્યું છે ને આ લોકો બાસકા લેવા ગયા હતા બાસકા લઈને આવે છે વારા પરથી વારા મેં પછી ગારા એટલું વવાણું મિત્રો હવે આજ પાછો વરસાદ આવવાનું દેખાતું નથી એટલે બધું ઠોકી નાખવાનું થાય છે પછી પાછો વરસાદ આવે કે નહીં જોઈએ વાવી નહીં બેઠા હવે પાછો જોડાવીએ બીજી જોડાવીએ છીએ ઓઈણી મિત્રો તો કાલ તો વરસાદ આવી ગયો તો આજ પાછું વાવવાનું ચાલુ કરી દીધું એક સનેડો લીધો છે આ ન્યુ એડેડ કર્યો છે જયદેવભાઈ કેમ છે સનેડો આગવામાં જબ બે જતી રેડી હાલે હે ને આ નવો સનેડો હે ને આ જૂનો હતો આપણે એને ઈ વાવણી પાછી ચાલુ કરી દીધી એક ખેતરમાં તો મિત્રો વિડીયોમાં બહીને રહેજો તમને બતાવું કે ગામડાના વાવણી કેમ હોય મિત્રો આ તમે જોઈ શકો હાવદના પગલા એટલે હાવદના હકર કહેવામાં આવે અને હાવદ ના નીકળો છે અહીંથી રાઈતે મિત્રો આ ખેતરમાં ટ્રાયલ લેવાનું છે હવે લીલું છે જરી જરી એટલે અહીંયા જોઈએ હાલે તો આ હાલી ગયું ખેતર ઓલી બાજુનું હાલી ગયું છે આ જોઈએ અહીંયા હાલે કે ન હાલે આમાં હાલે એવું લાગતું નથી સનેડો હલવાઈ ગયો તમે જોઈ શકો આ ભરતભાઈ હાલવીને બેઠા અહીંયા લીલું છે અહીંયા જોઈએ એક ઉથલ વરીએ છીએ ટ્રાયલ લઈ લઈએ તડકો તો નીકળો વાંધો નથી મિત્રો ટ્રાયલ તો લીધો પણ નથી હાલેમાં જરી હાલેમ જ નથી આ જોવું છે ગારો સ્વીંતો ઘડી અહીંયા હાલેમ નથી હવે અહીંયા હોવાય ગયો બીજા ખેતરમાં વાવવા જોઈએ ત્યાં વાવવાનું છે ફાઇનલ છે હવે આવાજ નથી આવતો હોય મિત્રો તો સતત ને સતત ત્રીજો દિવસે વ્લોગે ચાલુ છે અને વરસાદે ચાલુ છે વરસાદ બંધ થતો નથી તો વ્લોગ કેમ બંધ કરવો આપણે એક ટાણું વરસાદ આવે ને એક ટાણું વયો જાય એક ટાણા વરસાદ આવી જાય તો પછી શું વાવીએ સનેડો હાલતો નહોતો બરધું મગાવ્યા રાજભા બરધું લઈને આવ્યા તો બરધું હાલતા નથી હવે કેમ કરવું સવારે વરસાદ પડી જાય પાછો ઘડીક બપોરે તડકો કાઢે પાછો સાંજે વરસાદ પડી જાય તમે ભેગું કેમ કરું મિત્રો તો બહીના રહેજો પાછું આપણે કરવાના છે વાવણી અને દવા છાંટવાના છીએ તો મિત્રો વિડીયોમાં બહીના રહેજો આજે કંઈક કરશું નવીન થવીન અને મવીન મિત્રો વિડીયોમાં બહીના રહેજો મિત્રો તો આપણો વારો અત્યારે થઈડો છે પંપ ભરવામાં અહીંયા દવા છાંટવાનો પંપ હાલે છે એ પંપ ભરવામાં આપણો વારો થઈડો છે આ તમે જોઈ શકો છો પંપ જાય છે આપણે પંપ ભરીએ છીએ મિત્રો તો તમે આવું કોઈ દી કામ કર્યું કે નહીં મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો આમાં કઈ દવા છાંટવામાં આવે વવાઈ જાય પછી નેટ થાય એટલે કઈ દવા છાંટવામાં આવે કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો ભૂલતા નહીં હો તો મિત્રો અહીંયા બરદુ આ ચાલુ છે વાવેતર બરદુમાં
અહીંયા આપણે એટલું ખેતર બાકી છે, જો તમે દેખાયા આપણે અહીંથી લઈ આ એટલું બાકી છે ખાલી મિત્રો. આ દેખાય ને તમને, જો અહીંયા અહીંથી આ એટલું બાકી છે, એટલો ગાળો છે ને. આપણે આમાં બેરરમાં દવા છાંટીએ છીએ. આ દવાને કઈ કહેવાય કોમેન્ટ જરૂરથી કરજો તમે. તો મિત્રો ફરી એકવાર પાછો વરસાદ ચાલુ થઈ ગયો. રાજબા ફરમાવો હવે તમારી ઓલી દુહો આપણે આડી લખો તમે. એ હું પણ આ વરસાદ માણસ કયા ભીંજવી દે એનું નક્કી ન હોય. 100%ની વાત છે ભાઈ. વરસાદને માણસ કયા ભીંજવી જાય ને નક્કી ન હોય, એટલે ચેતવણીમાં જ રહેવું એમ. અમારું મિત્રો આવું થોડું થોડું મોટિવેશનલ જવા માટે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ને ઓલા ટીકો મારી ગયો ટીકો. મિત્રો ચાલુ વરસાદમાં ટીટોડી ઉડે છે એનું કારણ બીજું કંઈ નથી ને ઈંડા અહીંયા છે. આને કહેવાય માની મમતા મિત્રો. ભાઈ આપણે આમ ઉજા જાય તો મિત્રો ટીટોડીના ઈંડા અહીંયા પડ્યા છે ને બિચારી ટીટોડી કયું નહીં એમ ઉડે છે. એટલે રાજભાઈ કીધું કાંઈ ટીટોડીનું બસા હોય કાંઈ ઈંડા હોય. મિત્રો તો વરસાદ ચાલુ થઈ ગયો હે કયું નો. અહીંયા હાથી પડ્યું અમારું વગર ભરતું. એ ભરતું છોડવા નથી દેતા મિત્રો. છોડવા નથી દેતા, વરસાદ નથી છોડવા દેતા. મિત્રો ન્યૂઝના રિપોર્ટર તરીકે આપણે બોલીએ તો ભારે વરસાદના કારણે મિત્રો આજે આપણે વાવણી બંધ રાખવામાં આવે છે. કારણ કે ભારે વરસાદ છે તો આપણા ખેતરમાં ભરતું ચાલે એમ નથી. શું કેવું રાજભા? નથી ચાલે. તમને મિત્રો આમાં દેખાતું હશે કેમેરામાં પાણી અડી ગયું છે, એટલે હવે આમાં કઈ સમજાતું નથી. એટલે હવે ભાગ્ય ઘેરે ને હવે સતત 4 દિવસથી અમારે વાવણી હાલે છે. હવે હાવ બ્લર આવી ગયું મિત્રો. મળીએ કાલ સવારે નવા વિડીયોમાં.